અમદાવાદમાં હવે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવું અઘરું બનશે. શહેરના આરટીઓમાં એઆઈ આધારિત ટ્રેક આવતા ફેલ થવાનો રેશિયો વધ્યો છે. કારની ટેસ્ટમાં 94% અરજદારો ફેલ થઈ રહ્યા છે. ટુ વ્હીલરની ટેસ્ટમાં 25% અરજદારો ફેલ થઈ રહ્યા છે. નાની ભૂલ પણ એઆઈમાં પકડાઈ જતા અરજદારોનું ફેલ થવાનું પ્રમાણ વધ્યું. અગાઉ સેન્સર બેઝ ટ્રેકમાં ફેલ થવાનો રેશિયો 55% અને ટુ વ્હીલરમાં 10% હતો. જોકે હવે ફેલ થવાનો જે રેશિયો છે તે વધી રહ્યો છે. તો જે પ્રકારે હવે અમદાવાદમાં ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવું અઘરું બની રહ્યું છે. શહેરના આરટીઓમાં એઆઈ આધારિત ટ્રેક આવતા ફેલ થવાનો રેશિયો સતત વધી રહ્યો છે. સંવાદદાતા શુભમ ફોન લાઈન પર જોડાયા છે. શુભમ, અમદાવાદમાં હવે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવું અઘરું બની રહ્યું છે કારણ કે એઆઈ આધારિત ટ્રેક ગોઠવવામાં આવ્યા છે. શું વિગત? ચોક્કસ નેહા, અમદાવાદની અંદર 3 આરટીઓ કચેરી આવેલી છે. અમદાવાદ સુભાષબ્રિજ આરટીઓ કચેરી, વસ્ત્રાલ આરટીઓ કચેરી અને ગ્રામ્ય આરટીઓ કચેરી. આ ત્રણેય કચેરીની અંદર એઆઈ આધારિત ટેસ્ટ ટ્રેક મૂકવામાં આવે છે. આ ટ્રેક મૂકતાની સાથે જ જે એક્યુરેસી છે તે ટ્રેકની તે વધી જતા હવે ફેલ થવાનો રેશિયો છે તે ખૂબ જ વધી ગયો છે. 4 વ્હીલની અંદર નાપાસ થવાનો રેશિયો 94% પહોંચી ગયો છે, જ્યારે 2 વ્હીલની અંદર 55% જેવો રેશિયો છે તે ફેલ થવાનો હતો. મહત્વનું છે કે નાનામાં નાની ભૂલ પણ હવે એઆઈના ટ્રેક ઉપર છે તે ડિટેક્ટ થઈ જાય છે, તેને કારણે જે ફેલ થવાનો રેશિયો છે સતત આ વધી રહ્યો છે. મહત્વનું છે કે અગાઉ જયારે ફક્ત સેન્સર આધારિત ટ્રેક હતો ત્યારે આ ફેલ થવાનો રેશિયો ખૂબ ઓછો હતો, એટલે કે 4 વ્હીલની અંદર 50% જેવો રેશિયો હતો, જ્યારે 2 વ્હીલની અંદર 25% જેવો રેશિયો હતો. આ રેશિયો સીધો ડબલ પણ 3 ગણો થઈ ગયો હોય તેવી સ્થિતિ છે તે જોવા મળી રહી છે. જોકે આરટીઓ તંત્રનું આ મુદ્દે એવું કહેવું છે કે ફેલ થવાનો રેશિયો વધતા જે ડ્રાઈવરો છે તેની ગુણવત્તા છે તે વધશે. બીજી તરફ જે ટેસ્ટ આપવા ઉમેદવારો આવી રહ્યા છે તે કહી રહ્યા છે કે આ ટ્રેકથી અમને ખૂબ હાલાકી પડી રહી છે, કારણ કે નાની એવી ભૂલ હોય તેમાં પણ ફેલ છે ટ્રેક કરી દેવામાં આવી રહ્યા છે. જી ને આપ. બિલકુલ શુભમ, જાણકારી બદલ આભાર.